વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો બરોબર। આમ તો રૂબરૂમાં નથી એટલે પૂછી શકતો નથી બરોબર, છતાંય આશા છે કે આપ બધા મજામાં છો। હવે આજે મિત્રો આપણે ચોથા ચેપ્ટરની અંદર જે ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિક છે મિત્રો ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ બરોબર। છેલ્લા વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે જે ચર્ચા કરી હતી બરોબર કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક હોય એની ઉપર કેટલું બળ લાગતું હોય છે એ બળની આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરી હતી બરોબર। એની અંદર આપણે કોઈ સીધો વાહક તાર લીધો હતો અને સીધા વાહક તારની અંદર I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે તો એની ઉપર જે કઈ બળ લાગે છે બરોબર, જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે L લંબાઈનો વાહક તાર હોય તો એની પર લાગતા બળનું સૂત્ર આપણે જોયું હતું F I L ક્રોસ B। યાદ છે મિત્રો આ સૂત્ર? જ્યાં IL છે એને આપણે શું નામ આપ્યું હતું તો પ્રવાહ ખંડ નામ આપ્યું હતું અને આ પ્રવાહ ખંડ એ સદિશ રાશિ છે મિત્રો, એટલા માટે તે ઉપર મેં સદિશની નિશાની દર્શાવી છે। ખાસ અહીંયા યાદ રાખજો મિત્રો કે પ્રવાહ એ સદિશ રાશિ નથી, પરંતુ આખો પ્રવાહ ખંડ લેવામાં આવે બરોબર। પ્રવાહ ખંડ એટલે પ્રવાહ અને તે ખંડ અથવા તો એ જે લંબાઈ છે એનો ગુણાકાર એને આપણે પ્રવાહ ખંડ કહીએ છીએ। તો એ પ્રવાહ ખંડ સદિશ રાશિ છે અને એની દિશા છે કઈ લેવામાં આવે છે તો મિત્રો પ્રવાહ ખંડની દિશા પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં આપણે પ્રવાહ ખંડની દિશા લઈએ છીએ અને આ આપણને એ પ્રવાહ ખંડ અથવા તો એ વાહક તાર ઉપર લાગતા બળનું છે સૂત્ર છેલ્લા વિડિયો લેક્ચરની અંદર મળ્યું હતું। આના દ્વારા આપણે કઈ રીતે બળ છે કઈ દિશામાં લાગતું હોય બરોબર એ પણ જમણા હાથના અથવા તો સ્ક્રૂના નિયમના આધારે છે નક્કી કરી શકીએ છીએ બરોબર। તો હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે કઈ વાત કરવાની છે એ ટોપિકની હવે આપણે ચર્ચા કરીએ। સૌપ્રથમ તો આજનો આપણો ટોપિક છે મિત્રો ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ બરોબર। કોઈ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવેલું હોય અને એની અંદર આપણે કોઈ કણ, એ કણ પછી ધનભારિત પણ હોઈ શકે કે ઋણભારિત પણ હોઈ શકે, તો એની આપણે ગતિ કરાવીએ ત્યારે એની ઉપર બળ કઈ રીતે લાગતું હોય છે, એનો ગતિમાર્ગ કેવો બને છે બરોબર। બળ લાગશે એટલે એની ગતિ કંઈક બદલાવાની સ્વાભાવિક છે કે આપણે હાલ્યા જતા હોય અને આપણી ઉપર કોઈ બળ લગાડે તો આપણો ગતિમાર્ગ એ બદલી જવાનો જ મિત્રો। તો એવી જ રીતે આ કણ છે ને આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર વડે એની ઉપર જે કાંઈ બળ લાગે છે એ બળના કારણે એ કણ જે દિશામાં જતો હશે એની કરતાં થોડોક વિચલિત થશે અને એના કારણે એનો ગતિમાર્ગ છે બદલશે। હવે કેવા આકારનો ગતિમાર્ગ થાય છે એ આપણે હવે આ ક્લાસની અંદર છે જોવાનું છે બરોબર। એના ગતિમાર્ગની ચર્ચા કરવાની છે, ત્યારબાદ બીજા કેટલાક સૂત્રો પણ આપણે આ ટોપિકની અંદર છે તારવવાના છે અને એ પરિણામે આપણે સમીકરણ મળશે અને એ સમીકરણના આધારે આપણે જે કંઈ એક ઉપકરણ મેં તમને આગળ વાત કરી હતી સાયક્લોટ્રોન, તો એ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત પણ આપણને આની અંદરથી જ મળશે મિત્રો કે સાયક્લોટ્રોન છે એ કઈ રીતે બનાવવામાં આવ્યું અથવા તો એની અંદર કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે બરોબર। તો એ સાયક્લોટ્રોનની રચના એ આની પછીના ક્લાસમાં આપણે આગળ જોઈશું, પરંતુ એનો સિદ્ધાંત આ ટોપિકની મદદથી મિત્રો આપણે મળવાનો છે। તો વાત કરીએ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ એક કણ છે એની ગતિ અને એના ઉપર જે પ્રકારે બળો લાગે છે એની આપણે ચર્ચા કરીએ। હવે ધારો કે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે, આવું કોઈ એક ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ પાડીએ। અહીંયા મેં મિત્રો ક્રોસની નિશાની દર્શાવી છે, એનો મતલબ શું થાય છે મિત્રો કે અહીંયા જે આપણે ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે એ અંદર દાખલ થતી દિશામાં લેવાનું છે, એટલે કે બોર્ડની અંદર આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ દાખલ થતી હોય આ રીતે બરાબર। જો ડોટ હોય તો આમ બહાર નીકળતો આવે, ક્રોસનો મતલબ મિત્રો શું થાય કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે B બરાબર, એ કઈ દિશામાં છે
દાખલ થતી દિશામાં હોય એવું કોઈ આપણે એક ચુંબકીય ક્ષેત્ર લીધું. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ કણને હું v વેગથી ગતિ કરાવું, બરોબર. દાખલા તરીકે m દળનો કોઈ એક કણ છે, સપોઝ આપણે ધારી લઈએ કે ધન ભારિત કણ છે, બરોબર. અહીંયા આપણે ઉદાહરણ તરીકે ધન ભારિત કણ લીધો, દાખલા તરીકે આ ધન ભારિત પ્લસ દાખલા તરીકેનો વીજભાર છે q છે, q વીજભાર વાળો અને v વેગથી ગતિ કરતો, બરોબર. એનો વેગ દાખલા તરીકે આ દિશામાં કે v જેટલા વેગથી ગતિ કરે છે. ખ્યાલ આવે છે મિત્રો કે કોઈ એક ધન ભારિત કણ q છે અને એ v જેટલા વેગથી આ ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે, બરોબર. આગળ આપણે એ પણ એક કિસ્સો જોવાનો છે કે હંમેશા એ ચુંબકીય ક્ષેત્રને લંબ ન પણ ગતિ કરતો હોય, બરોબર. દાખલા તરીકે હું અહીંથી આમ ગતિ કરાવું, બરોબર, અથવા તો આ રીતે કોઈ પણ દિશામાં ગતિ કરાવું તો એના ગતિમાર્ગની કંઈક અલગ આપણે જે સમજણ મેળવશું. પણ અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં લીધું છે અને વેગ આ રીતે આમ ઉપર, જો આ રીતે આ ચુંબકીય ક્ષેત્ર છે અને આપણે જે કણનો વેગ લેવાનો છે આ રીતે. આ પેન જે છે એ વેગની દિશા દર્શાવે છે અને આ પેન જે છે ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવ્યો ને 3D માં. તો હવે અહીંયા v વેગથી દાખલા તરીકે આ કણ છે ગતિ કરે છે. હવે q વિદ્યુત ભારિત કણ હોય કે જેમનું દળ m છે એ v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એની પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર આપણે આગળ લોરેન્ઝ બળ જોઈ ગયા, બરોબર. q સૂત્ર હતું તો F બરાબર q v ક્રોસ b. અહીંયા ફક્ત આપણે ચુંબકીય બળની જ વાત કરીશું, વિદ્યુત બળની નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડ્યું નથી. ખ્યાલ આવે છે. હવે આ સૂત્ર મુજબ આપણે જોઈએ તો આ કણ ઉપર બળ કઈ દિશામાં લાગતું હશે મિત્રો, બરોબર. તો v ક્રોસ b એટલે v થી b તરફ આપણે જે આંગળીઓ છે, બરોબર, જમણા હાથની આંગળીઓ v થી b તરફ વાળીએ તો એ દિશામાં આ કણ ઉપર બળ લાગશે. બીજી એક બાબતની ચર્ચા મિત્રો એ કહીએ કે આગળ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા, બરોબર. 11મા ધોરણની અંદર જે ચેપ્ટર છે એ ગતિના નિયમો છે એમાં આપણે એવું ભણી ગયા કે કોઈ પણ પદાર્થ છે, બરોબર, એની ઉપર આપણે બળ લગાડીએ તો બળની દિશા અને એના સ્થાનની દિશા, કોઈ પણ કણ ઉપર આપણે જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે મિત્રો એ બળની દિશા અને એના વેગની દિશા બે સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હોય ને તો જ એ કણ છે એનું પરિણામી સ્થાનાંતર થવાનું. ખ્યાલ આવે છે. તો જ એનો વેગ છે બદલાશે. હવે આગળ મિત્રો આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા કે કોઈ કણ ઉપર લાગતું બળ એ વેગની દિશામાં અથવા તો એની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે જ એનો વેગ બદલાય. ખ્યાલ આવે છે. જ્યારે કણ ઉપર લાગતું બળ વેગની દિશામાં અથવા તો એની વિરુદ્ધ દિશામાં હોય તો જ વેગ બદલાય, ત્યાં સિવાય વેગ બદલાય નહીં. તો અહીંયા આપણે જોઈએ મિત્રો કે કણ પર લાગતું બળ છે વેગની દિશામાં આવશે કે એની વિરુદ્ધ દિશામાં આવશે, બરોબર. જો એની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં આવશે તો વેગ બદલાશે, બાકી વેગ બદલાશે નહીં. તો આ સૂત્રની અંદર આપણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરીએ અથવા તો જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીએ તો v થી b તરફ મારી આંગળીઓ લઈ જવાની છે. v એટલે વેગ આમ ઉપર છે તો હું આંગળીઓ ઉપર રાખીશ મિત્રો આ રીતે. હવે આપણું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બરોબર. એટલે મારી આંગળીઓ છે હું ચુંબકીય ક્ષેત્રની દિશામાં વાળવાનો પ્રયત્ન કરું તો જમણા હાથનો જે અંગૂઠો છે એ મારા મોઢા તરફ આવે છે, બરોબર. તમે જોઈ શકો છો. એટલે આ બાજુ આવે છે. તો અહીંયા આપણે વિદ્યુત ભાર ઉપર આપણે જોઈએ તો બળ આ દિશામાં લાગતું છે એવું કહી શકીએ મિત્રો. ખ્યાલ આવે છે. જે ચુંબકીય બળ લાગે છે એની દિશા આ તરફ આવશે. તમે જોઈ શકો છો કે વેગ અને બળ એ બે પરસ્પર લંબ છે, બરોબર. વેગની દિશા અને બળની દિશા પરસ્પર લંબ છે. હવે દાખલા તરીકે ધારો કે આ વેગની દિશા છે, બરોબર, એ બળ આપણે આ બાજુ લગાડીએ, બરોબર. આપણે એટલે કે ચુંબકીય ક્ષેત્રની ઉપર બળ આ દિશામાં લગાડે છે, વેગ ઉપર તરફ છે. એનો મતલબ એ છે થોડોક એનો ગતિમાર્ગ આમ વક્ર થશે, થોડોક એ વળશે, બરોબર. તમે આમ સીધા જતા હો
અને તમારી ઉપર કોઈ આ દિશામાં બળ લગાડે તમારી ગતિમાં થોડોક આમ વક્ર થવાનો ને એટલે દાખલા તરીકે વક્ર છો આની કણ ગતિ કરતા કરતો અહીંયા પહોંચે, અહીંયા પહોંચશે તો શું થશે મિત્રો કે ફરી એના વેગની દિશા આપણે લઈએ તો સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં એનો વેગ થશે, બરોબર. આ વક્ર જે આપણે લીધો અહીંથી આખો વક્ર, તો વક્રની આગળ આપણે સ્પર્શક દોરીએ એટલે વેગની દિશા આ છે. ખ્યાલ આવે છે? આપણે ધીમે ધીમે કણને આગળ ગતિ કરાવતા જઈએ છીએ. તો અહીંયા જો મિત્રો વેગની દિશા આ છે, આ રીતે, બરોબર. ચુંબકીય ક્ષેત્ર તો જે છે એ જ રહેવાની, તો અંદર તરફ જ રહેવાની, એમાં કઈ ફેરફાર થવાનો નથી. હવે ફરી પાછું અહીંયા હું જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરું તો મારે વેગની દિશા આમ છે એટલે મારી આંગળીઓ આ રીતે રાખવી પડશે મિત્રો. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે એટલે આંગળીઓ તો મારે અંદર તરફ જ વાળવી પડશે. તો અંગૂઠો જો આ બાજુ આવ્યો, ખ્યાલ આવે છે? આ બાજુ આવ્યો મતલબ એ જો કે બળ હંમેશા એને લંબ રૂપે જ રહેવાનું, ગમે ત્યાં તમે જોશો અહીંયા લંબ રૂપે છે, અહીંયા પણ લંબ રૂપે, વેગને હંમેશા લંબ રૂપે જ રહેવાનું. અને આ બળને આપણે કંઈક નામ પણ આપ્યું મિત્રો. જ્યારે વેગ ને લંબ રૂપે બળ લાગતું હોય કોઈ પણ જગ્યાએ, બરોબર, તો એ બળ છે એને આપણે કેન્દ્રગામી બળ કહેતા હતા, બરોબર. એટલે આ જે બળ છે ને કેન્દ્રગામી બળ છે. કયું બળ છે? કેન્દ્રગામી બળ. અને એનું સૂત્ર પણ મિત્રો આપણે ખ્યાલ છે કે mv²/r, બરોબર. 11મા ધોરણમાં આપણે ભણી ગયા એટલે ભૂલશું નહીં મિત્રો આપણે કે કેન્દ્રગામી બળ છે એ કેટલું હોય છે? હંમેશા mv²/r. અને r છે આ જે ગતિમાર્ગ આખો બનતો છે એની ત્રિજ્યા છે, m જે આપણે કણ લીધો એનું દળ છે, અને v છે એનો વેગ, બરોબર. અહીં વેગનું મૂલ્ય ક્યારે બદલાશે નહીં મિત્રો. શા માટે? કારણ કે બળ અને વેગ પરસ્પર લંબ લાગતા હોય ત્યારે વેગનું મૂલ્ય બદલાતું નથી. જ્યારે વેગની દિશામાં બળ લાગતું હોય અથવા તો એની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય તો જ વેગનું મૂલ્ય બદલાય, બરાબર. દિશા બદલાય છે વેગની, સતત તમે જોશો અહીંયા આ દિશા બદલાય, અહીંયા વેગ આ દિશા, પછી આગળ જશો તો વેગની દિશા બદલાય, બરાબર. ટૂંકમાં વેગની દિશા કઈ છે? તો સ્પર્શકની દિશામાં છે. હવે કોણ ગતિ કરતો કરતો દાખલા તરીકે અહીંયા આવે છે, બરોબર. સતત એનો ગતિમાર્ગ આવો વક્ર વળતો જશે. અહીંયા એના વેગની દિશા લઈએ આપણે, બરાબર. તો સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં એનો વેગ છે, બરાબર. તો હવે એની લાગતું બળ કઈ દિશામાં છે? તો જોઈએ આપણે કે અહીંયા વેગ નીચે તરફ છે એટલે આંગળીઓ નીચે તરફ રાખીશ આમ, બરાબર. આંગળીઓ નીચે તરફ. ચુંબકીય ક્ષેત્ર તો અંદર તરફ છે, અંદર તરફ વાળો તો અંગૂઠો આ સાઈડ આવે છે. એનો મતલબ એવો છે કે આ બિંદુ આગળ બળ છે આ દિશામાં લાગતું છે. તમે જ્યાં જોશો ત્યાં બળની દિશા આ વેગને લંબ હશે ને કેન્દ્ર તરફ, એટલે એનો મતલબ છે કે આ ગતિમાર્ગમાં એક કેન્દ્ર હોવું જોઈએ મિત્રો, બરોબર. અને આખો તમે ગતિમાર્ગ દોરશો તો આ કણનો ગતિમાર્ગ આવો થશે, વર્તુળાકાર, બરોબર. જ્યારે વેગ અને આ બળ પરસ્પર લંબ હોય ત્યારે આખો એનો ગતિમાર્ગ કેવો થશે? વર્તુળાકાર થશે. અહીંયા મિત્રો આપણે વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ લીધી, બરાબર. અહીંયા આપણે v લંબ b લીધેલું છે. પરંતુ દરેક વખતે એવું હોવું જરૂરી નથી મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર અને વેગ હંમેશા લંબ જ હોય. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર આપણે આમ લીધું તો વેગ હું આમ પણ લઉં તો બે વચ્ચે કંઈક એંગલ બનતો હોઈ શકે ને મિત્રો, ખ્યાલ આવે છે? દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર આપણે આમ અંદર તરફ લીધું, બરાબર. આ પેનની અણી આ બાજુ છે અંદર તરફ, અને આપણે જે કણ લીધો એ કણનો વેગ મેં આમ લીધો. અત્યારે આપણે અહીંયા આ રીતે આ રીતે ધારેલો છે, બરાબર. પણ એવું જરૂર નથી, આમ પણ હોય છે. તો એવા કિસ્સામાં શું થાય એ આપણે આગળ જોવાનું છે. તો ત્યારે આપણે વેગના બે ઘટકો ધારવા પડશે, એક લંબ ઘટક અને એક સમાંતર ઘટક. અને ઘટકોના આધારે આપણે એનો ગતિમાર્ગ કેવો મળશે ને એ ખ્યાલ આવશે. તો અહીંયા મિત્રો આપણે આ જે બળ મળ્યું, બરોબર, F બરાબર q v ક્રોસ b, એની અંદર v અને b વચ્ચેનો એંગલ કેટલો છે? તો 90 છે. આ થીટા છે એ કેટલો છે? 90 છે, બરોબર. તો આપણે f નું મૂલ્ય લખવું ને તો આવું લખી શકીએ કે q v b sin 90, અને sin 90 ની વેલ્યુ 1 થાય એટલે q v b. અને આ જે f છે એ કયા પ્રકારનું બળ છે? તો કેન્દ્ર તરફ લાગે છે એટલે એને કેન્દ્રગામી બળ કહે છે. એટલે એની જગ્યાએ હું મૂકી દઉં mv²/r. r એટલે આ ગતિમાર્ગની જે ત્રિજ્યા બને છે, બરાબર. અહીંથી અહીંયા સુધીની જે ત્રિજ્યા છે એને આપણે r નામ આપેલું છે. તો mv²/r, બરાબર. આમાં દરેક રાશિનો આપણે ખ્યાલ છે કે m છે આ જે કણ આપણે લીધો એનું દળ છે, આ v છે કણનો વેગ છે, r જે આ ગતિમાર્ગ આખો બને છે એની ત્રિજ્યા છે, q છે એ કણનો વિદ્યુતભાર છે, બરાબર. b છે આપણે લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર છે.
આની અંદર થોડુંક આપણે સાદુરૂપ આપી દઈએ મિત્રો, તો આ એક એક વેગ કેન્સલ થઈ જશે, બરાબર. તો તમને આ ગતિમાર્ગની ત્રિજ્યાનું એક સૂત્ર મળશે, અને સૂત્ર કયું મળશે? તો અહીંયા આપણે r ને કરતા બનાવવા માટે સામે લઈ જઈએ અને qb ને છેદમાં લાવીએ તો mb ના છેદમાં qb. આ એક સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખશું, દાખલાની અંદર આનો વારંવાર ઉપયોગ થશે કે ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હોય? તો r બરાબર mv ના છેદમાં qb જેટલી હોય. હવે ગતિમાર્ગની ત્રિજ્યા કોના કોના ઉપર આધાર રાખે છે? તો કણના દળ ઉપર આધાર રાખે છે, વેગ ઉપર આધાર રાખે છે, બરાબર. કણનો વેગ કેટલો છે, વિદ્યુતભાર ઉપર આધાર રાખે અને ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર રાખે, બરાબર. જેમ એનો વેગ વધે ને એમ આ ગતિમાર્ગની ત્રિજ્યા વધતી રહે, બરાબર. આ સિદ્ધાંતનો ઉપયોગ પણ સાયક્લોટ્રોનમાં થશે કે કણનો વેગ સતત વધતો જશે, બરાબર. એક ડીશમાંથી બીજા ડીમાં આવશે એટલે ક્રમશઃ જેમ જેમ એક ડીમાંથી બીજા ડીમાં આવે એટલે એનો વેગ વધારે ને વેગમાન મળે, વધારે વેગમાન મળે એટલે વધારે વેગ મળે, વધારે વેગ મળે એટલે એની ત્રિજ્યા વધતી જાય, બરાબર. એનો ગતિમાર્ગ આખો સર્કલ આકારનો બનતો જાય અને પછી એને આપણે જ્યાં ટાર્ગેટ ઉપર અથડાવવાના હોય ત્યાં અથડાવી છે. પણ એ બધી ચર્ચામાં અત્યારે તમારે પડવાની જરૂર નથી, કારણ કે આગળ આપણે ટોપિકમાં જોશું ત્યારે વધારે તમને ખ્યાલ આવશે મિત્રો. તો હવે આ એક સૂત્ર આપણે યાદ રાખશું, r બરાબર mv ના છેદમાં qb. હજી આની અંદર આપણે ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ, આ ગતિશીલ વર્તુળાકાર માર્ગે થાય એટલે ચાર ગતિ થાય છે. ચાર ગતિ હોય ત્યારે આપણે એની અંદર રેખી વેગની સાથે કોણીય વેગને પણ ઉમેરવો પડે, બરાબર. જો કોણીય વેગને આની અંદર ન લાગે તો એને દુઃખ લાગે કે ભાઈ રેખી વેગને લીધો તો કોણીય વેગ શા માટે નહીં, બરાબર. એટલે આપણે સાથે સાથે કોણીય વેગ અથવા તો એની જે કોણીય આવૃત્તિ છે એનો પણ આપણે સંબંધ મેળવી લઈએ. તો હવે અહીંયા r બરાબર આ mm ના આ v ની જગ્યાએ આપણે મિત્રો શું મૂકી શકીએ? તો r ઓમેગા મૂકી શકીએ, કારણ કે આગળ આપણે 11મા ધોરણમાં આ સૂત્ર ભણી ગયેલા છે, બરાબર. v બરાબર r ઓમેગા ચાક ગતિ વાળા ચેપ્ટરમાં ભણી ગયા. એટલે અહીંયા જે v છે એ v ની જગ્યાએ મૂકી દો r ઓમેગા, બરાબર. અને છેદમાં તો જે હતું એમને મૂકી દઈએ આપણે તો qb. આ એક એક r કેન્સલ થઈ જાય મિત્રો, બરાબર. તો આપણને ઓમેગા બરાબર શું મળશે? એટલે કે qb ના છેદમાં m મળશે, બરાબર. ઓમેગા બરાબર શું મળશે? qb ના છેદમાં m. આ સૂત્ર પણ મહત્વનું છે મિત્રો, એટલા માટે કે આ બંને સૂત્ર તમે જોશો ને તો આમાં વેગ ઉપર આધાર છે, જ્યારે આમાં તમે જોશો તો વેગ જ વેગ, બરાબર. વેગને અને કોણીય આવૃત્તિ, બરાબર, ઓમેગા, તો એને કઈ લેવા દેવા છે નહીં, વેગ ઉપર આધાર રાખતું નથી, માત્ર કોના ઉપર આધાર રાખે? તો વિદ્યુતભાર, ચુંબકીય ક્ષેત્ર અને કણના દળ ઉપર આધાર રાખે, બરાબર. કોણીય વેગ ઓમેગા, અને આ કોણીય વેગના આધારે આપણે એની આવૃત્તિ પણ મેળવી શકીએ, કારણ કે ઓમેગા બરાબર આપણને ખબર છે 2π μ, બરાબર. સૂત્ર છે ઓમેગા = 2π μ. આ ઓમેગા ની જગ્યાએ હું 2π μ મૂકી દઉં, 2π μ. μ એટલે આવૃત્તિ, આ વેગ નથી, વેગની સંજ્ઞા નથી, બરાબર. પહેલા આવૃત્તિની સંજ્ઞા છે f આપવામાં આવતી, પણ આ NCERT નો સિલેબસ આવી ગયો એટલે પછી એ લોકોએ નામ પણ બદલી નાખ્યું, બરાબર. એની સંજ્ઞા સોરી, તો એની સંજ્ઞા છે ને આપણે μ વડે દર્શાવશું. આ μ એટલે આવૃત્તિ, જેને આપણે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા પણ કહીએ છીએ, બરાબર. તો 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય, બરાબર. દાખલા તરીકે 10 પરિભ્રમણ થયા તો એની આવૃત્તિ 10 હર્ટ્ઝ છે, ખ્યાલ આવે છે. તો આ છે આવૃત્તિ μ છે. તો ઓમેગા ની જગ્યાએ હું 2π μ મૂકી દઉં તો qb ના છેદમાં m થઈ જાય, અને μ ને કરતા બનાવું તો μ બરાબર qb ના છેદમાં 2π m થઈ જાય. તો આ આવૃત્તિનું સૂત્ર મળ્યું, બરાબર. આ આવૃત્તિમાં પણ આપણે જોઈએ કે વેગ ઉપર આધાર રાખતી નથી. હવે વેગ ઉપર આધાર નથી રાખતી એનો મતલબ એ કે એનો વેગમાન છે, બરાબર, વેગમાન ઉપર પણ આધાર રાખતી નથી, એટલે કે એની ઊર્જામાં કઈ ફેરફાર થતો નથી, બરાબર. ઊર્જા ઉપર આધાર રાખતી નથી. આ આવૃત્તિ μ છે એની અંદર ક્યાંય ઊર્જાની અંદર આવતી નથી, એટલે કે ઊર્જા ઉપર આધાર રાખતી નથી. આ જે સિદ્ધાંત છે એનો ઉપયોગ છે સાયક્લોટ્રોનમાં થાય છે કે કણની આવૃત્તિ છે ઊર્જા ઉપર આધાર રાખતી નથી, કારણ કે ગતિ ઊર્જા, અહીંયા ખાસ કણ ગતિ કરે છે એટલે એની પાસે કઈ ઊર્જા હોય? ગતિ ઊર્જા. ગતિ ઊર્જા k એટલે 1/2 mv². હવે આમાં વેગ જ નથી મિત્રો, ખ્યાલ આવે છે? વેગ જ નથી. દળ તો કઈ આપણે ખ્યાલ છે પદાર્થનું બદલાતું નથી મિત્રો, બરાબર. દળ તો જે છે જ રહેવાનું કણનું. તો વેગ પણ અહીંયા બદલાતો હોય તો એની ગતિ ઊર્જા બદલાય, પરંતુ આ સૂત્રમાં ક્યાંય વેગ તો આવતો નથી. એનો મતલબ એ છે કે એની ગતિ ઊર્જા બદલાય આમાં ક્યાંય મળતી નથી, આની અંદર ક્યાં આવતી
નથી. એનો મતલબ એવો છે કે આવૃત્તિ છે ઉર્જા ઉપર આધારિત નથી. બરાબર. તો આ એક સિદ્ધાંતનો ઉપયોગ છે ખાસ આ સાયક્લોટ્રોનની રચનામાં થાય છે. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખશું. આવર્તકાળનો મેળવવો હોય તો આનો વ્યસ્ત લઈ લો. આવૃત્તિનો વ્યસ્ત એને આવર્તકાળ કહેવાય. તો t = 1/μ કરી નાખો તો તમને આવર્તકાળનું સૂત્ર મળી જાય. એટલે કે 2πm/qb. આ દરેક એકબીજા ઉપર આધારિત સૂત્રો છે. એટલે એક સૂત્ર તમે યાદ રાખો તો બાકીના કઈ યાદ રાખવાની જરૂર નથી. બરોબર. આમાંથી દાખલા તરીકે આપણે આ સૂત્ર યાદ રહી ગયું r mv/qb. તો ઓમેગા નું આપણે યાદ રહી જાય. તો આ બે યાદ રાખો ને તો આ પછી તો યાદ રહી જવાના. ઓમેગા = qb/m. બરોબર. એના આધારે તમે આવૃત્તિ મેળવી શકો અને એના આધારે તમે એનો વ્યસ્ત લઈ લેશો તો તમને આવર્તકાળનું સૂત્ર મળી જશે. તો અહીંયા આપણે મિત્રો કેટલાક સમીકરણો મેળવ્યા અને કોઈ એક વિદ્યુતભારિત કણ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરતો હોય તો એનો ગતિમાર્ગ છે આવો વર્તુળાકારનો થાય. પણ વર્તુળાકારનો ક્યારે થાય મિત્રો? તો જ્યારે એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય. એટલે કે અહીંયા આપણે વેગના ઘટક લેવાની જરૂર ન પડતી હોય ને ત્યારે આ પ્રકારનો ગતિમાર્ગ થાય. હવે આપણે એવું જોવું છે કે વેગની દિશા કોઈ ચોક્કસ નથી અથવા તો લંબ નથી ચુંબકીય ક્ષેત્ર. બરોબર. તો ત્યારે આપણે વેગના બે ઘટકો લઈશું. એક વેગનો સમાંતર ઘટક અને એક વેગનો લંબ ઘટક. એવા કિસ્સામાં એનો ગતિમાર્ગ કેવો થાય છે ને એ આપણે જોવું છે મિત્રો. ચાલો તો હવે એ બાબતની આપણે ચર્ચા કરીએ. ખાસ આ સૂત્રો છે નોંધી લેજો જેથી કરીને તમને છે ખ્યાલ આવે. બરોબર. ચાલો હવે દાખલા તરીકે આવી એક યામ પદ્ધતિ પહેલા આપણે દોરીએ. આને આપણે x અક્ષ તરીકે લઈએ. આ જે અક્ષ છે એને y અક્ષ લઈએ અને આ અક્ષ છે એને આપણે z અક્ષ લઈએ. બરાબર. હવે આની અંદર દાખલા તરીકે કોઈ એક કણ આપણે દાખલા તરીકે અહીં લીધો. દાખલા તરીકે ધન ભારિત કણની જ વાત કરીએ આપણે. ઋણમાં પડવું નથી. બરાબર. ઋણમાં પડવું નથી એનો મતલબ એ છે કે ઋણ માનથી વિરુદ્ધ બળ લાગતો બીજો કઈ ફેર ન પડે. ધન ભારિત કણ ઉપર તરફ લાગતો હોય તો ઋણ ભારિત કણ ઉપર નીચે તરફ લાગે. બીજો કઈ ફેરફાર નહીં પડે. બરોબર. તો હવે દાખલા તરીકે અહીંયા આપણે વેગ દાખલા તરીકે આ કણ છે એનો વેગ આ દિશામાં લઈએ. આ દિશામાં કણ ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર મિત્રો આપણે ક્રોસ એટલે કે અંદર તરફની દિશામાં લઈએ. બરાબર. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે આ લઈએ. ક્રોસ નહીં પરંતુ ચુંબકીય ક્ષેત્ર આપણે આ દિશામાં લાગુ પાડવાનું છે. ખ્યાલ આવે છે? આ દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે. અહીંયા આપણે ક્રોસ કે ડોટ નહીં દર્શાવવા આપણે. ક્રોસ કે ડોટ ક્યારે દર્શાવવા પડે? કે અંદર દાખલ થતું હોય કે બહાર નીકળતું હોય ત્યારે. પણ અહીંયા તો આપણે સ્પષ્ટ દેખાય છે કે આ દિશામાં છે. એટલે અહીંયા આપણે ક્રોસ કે ડોટ દર્શાવવાની જરૂર નથી. બરાબર. અહીં B છે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો x અક્ષની દિશામાં. અને વેગની દિશા તો નથી y અક્ષની દિશામાં, નથી z અક્ષની દિશામાં કે નથી x અક્ષની દિશામાં, પરંતુ x અને y ની વચ્ચે. બરાબર. x અને y થી બનતા સમતલની અંદર છે એવું આપણે અહીંયા કહી શકીએ. એટલે કે વેગની દિશા x અને y થી બનતા સમતલની અંદર છે. તો હવે દાખલા તરીકે એ ગતિ કરતા કણ ઉપર લાગતા બળનું આપણે સમીકરણ મેળવવું છે મિત્રો, અથવા તો એનો ગતિમાર્ગ આપણે મેળવવો છે. તો વેગના આપણે બે ઘટકો લેવા પડશે. એક આ ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક લેવો પડશે અને એક આ લંબ ઘટક મેળવવો પડશે. આ જે ઘટક છે ને એને v સમાંતર આપણે કહીએ. બરાબર. વેગનો છે ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક અથવા તો સમાંતર ઘટક, અને આ ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક છે એને આપણે v લંબ કહીએ. બરાબર. વેગના બે ઘટકો છે એટલે આપણે ઉપર સદિશ નિશાની કરવાની જરૂર પડશે નહીં મિત્રો. હવે બંને ઘટકોના કારણે એની ગતિ અલગ અલગ પ્રકારની હશે. બંને ઘટકોના કારણે સમાન ગતિ નહીં હોય. એક ઘટક એને અલગ લઈ જતું છે અને બીજું ઘટક અલગ લઈ જતું છે. દાખલા તરીકે આપણે વાત કરીએ લંબ ઘટક, તો એ તો આપણે આગળના ઓલામાં જોઈ ગયા કે જ્યારે લંબ વેગ હોય, વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય ત્યારે એનો ગતિમાર્ગ કેવો થાય? વર્તુળાકાર. એટલે આ ઘટકના કારણે શું થશે મિત્રો કે એ કણ આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. ખ્યાલ આવે છે? આ કણનો ગતિમાર્ગ આવો હતો કારણ કે વેગ ને લંબ રૂપે બળ લાગતું છે. બરાબર. એટલે એના કારણે એનો ગતિમાર્ગ કેવો થશે? આવો વર્તુળાકાર થશે. જ્યારે
આ સમાંતર ઘટક શું થશે મિત્રો? તો સમાંતર ઘટકના કારણે એની ઉપર ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થવાની નથી. ખ્યાલ આવે છે? સમાંતર ઘટકના કારણે ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થશે નહીં, કારણ કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર બે એક જ દિશામાં હોય તો આપણે ખ્યાલ છે કે F બરાબર q v b sin ખૂણો કેટલો આવશે 0. કયા ઘટકની વાત કરું છું? v સમાંતર ઘટક. સમાંતર ઘટક માટે આ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બે એક જ દિશામાં છે. જો અહીંયા વેગનો સમાંતર ઘટક એ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ, બે એક દિશામાં છે એટલે ખૂણો 0 નો બને, sin 0 નું 0 થાય એટલે ચુંબકીય બળ એની ઉપર લાગતું 0 થઈ જાય. ચુંબકીય બળ 0 થાય એટલે જે વેગથી ગતિ કરતો ને એ વેગ એનો સતત ચાલુ રહે, એમાં કાંઈ ફેર પડે નહીં. ચુંબકીય ક્ષેત્ર એને અસર પહોંચાડે નહીં. જ્યારે આ દિશામાં જે એનો વેગનો ઘટક આપણે લીધો છે, બરોબર, અહીંયા આપણે આમ લીધું છે એટલે હકીકતમાં આ વર્તુળ આમ દોરેલું છે મિત્રો, બરોબર. આ રીતના આમ નથી દોરેલું પણ હકીકતમાં આ રીતે આમ વર્તુળ થાય છે. તો હવે આ વેગનો લંબ ઘટક છે એના કારણે એનો ગતિપથ આમ વર્તુળાકાર છે, બરોબર. એ એને વર્તુળ માર્ગે ગતિ કરાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે આગળ આપણે જોઈએ કે લંબ જ્યારે વેગ હોય ત્યારે એની ઉપર કેન્દ્રગામી બળ લાગે, બરોબર. દાખલા તરીકે અહીંયા વેગ છે, આ રીતના છે, કેન્દ્રગામી બળ છે એને કેન્દ્ર તરફ લાવવાનો પ્રયત્ન કરશે. અને આ ઘટક સમાંતર જે ઘટક છે વેગનો એ શું કરશે? તો એની ગતિ સતત ચાલુ રાખશે આગળ, કારણ કે એની ઉપર એના વેગની ઉપર એના બળની અસર થતી નથી, ચુંબકીય બળની અસર થતી નથી, એટલે કે ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી. હવે જો ગતિ આમ ચાલુ રહે અને ગતિ માર્ગે આપણે વર્તુળાકાર રાખવો હોય તો મિત્રો આપણે એનો ગતિ માર્ગ છે કેવો બનાવવો પડે? આવો સર્પિલ આકારનો બનાવવો પડે. ખ્યાલ આવે છે? અહીંયા બે વસ્તુ થાય છે કે એની ગતિ વર્તુળાકારે થાય છે અને આગળ પણ ચાલે છે. આ રીતે એનો વેગ સમાંતર ઘટક છે, વેગનો સમાંતર ઘટકના કારણે એ x અક્ષની દિશામાં ગતિ એની ચાલુ રહેશે, કારણ કે વેગનો સમાંતર ઘટકના કારણે એનો વેગ તો જળવાઈ રહેશે આગળ, બરોબર, ગતિ તો કરશે આગળ. આ લંબ ઘટકના કારણે એની ગતિ આગળ નહીં થાય, એને કેન્દ્ર તરફ લાવવાનો પ્રયત્ન કરશે, એટલે વર્તુળ માર્ગે એનો ગતિપથ રહેશે, બરોબર. અને ભેગો જે ગતિપથ છે, બરોબર, કાંઈક ઓલો સર્પ અથવા તો સાપ છે એ કોઈ ઝાડની ફરતે વીંટાળી ગયો હોય અને કેવો ગતિમાર્ગ હોય, બરોબર, એવો ગતિમાર્ગ ખરો. આ ઝાડ છે, ઝાડનું થડ છે અને એની ફરતે ઓલો સાપ કેમ વીંટાળાય જાય, બરોબર, એવો ગતિમાર્ગ બન્યો. એટલા માટે તેને સર્પિલ આકાર પણ કહેવામાં આવે છે. કેવો આકાર કહેવામાં આવે છે? સર્પિલ આકાર. એટલે કે પદાર્થ અથવા તો કણ છે એ સર્પિલ આકારે ગતિ કરશે, બરોબર. ઘણી વખત છે પરીક્ષામાં પૂછવામાં આવે છે કે જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ છે v વેગથી ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય છે, બરોબર, વેગ છે ચુંબકીય ક્ષેત્રને લંબ નથી, તો એનો ગતિપથ છે કેવા આકારનો થશે? તો આપણે જવાબ આપી શકીએ મિત્રો કે સર્પિલ આકારનો થશે. જો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો એનો ગતિપથ કેવો થશે? તો ગતિપથ છે કેવા આકારનો થશે? વર્તુળ આકારનો થશે. તો અહીંયા આપણે ગતિપથ છે સર્પિલ આકારનો મળ્યો. બીજું મિત્રો કેટલાક અહીંયા શબ્દો આપણે સમજવા છે કે અહીંથી અહીં સુધીનું જે અંતર છે એને પિચ કહેવામાં આવે છે. અહીંથી અહીં સુધીનું અંતર એટલે વ્યાખ્યામાં કે એવું તો ન લખાય કે અહીંથી અહીંયા સુધીનું અંતર મિત્રો. તો એને આપણે એવું લખી શકીએ કે બે પરિભ્રમણ દરમિયાન જે કાપેલું અંતર છે, બે ક્રમિક પરિભ્રમણો દરમિયાન જે કાપેલું અંતર છે, બરોબર. અહીંથી એક પરિભ્રમણ અહીં પૂરું થયું, બીજું પરિભ્રમણ સુધીમાં જે અંતર કાપે કણ, બરોબર, બે ક્રમિક પરિભ્રમણ, આ પહેલું પરિભ્રમણ અને બીજું પરિભ્રમણ. તો બે ક્રમિક પરિભ્રમણો વચ્ચે જે x અક્ષની દિશામાં જે અંતર કાપે, અહીંયા x અક્ષ લીધો છે એટલે x અક્ષની દિશામાં અથવા તો એના ગતિની દિશામાં જે અંતર કાપશે એ અંતરને એની પિચ કહેવામાં આવે છે, બરોબર. અને આ જે વર્તુળાકાર માર્ગ બને એની કંઈક પોતાની ત્રિજ્યા છે. આ દાખલા તરીકે વર્તુળાકાર માર્ગ એ બધી ત્રિજ્યાઓ સરખી રહેશે, બરોબર. તો આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને શું કહેવામાં આવે છે? હેલિક્સ. ત્રિજ્યાને કહેવામાં આવે છે હેલિક્સ. વર્તુળાકાર ગતિમાર્ગની જે ત્રિજ્યા છે એને હેલિક્સ કહેવામાં આવે છે. અને આ જે બે ક્રમિક પરિભ્રમણ દરમિયાન જે કાપેલું અંતર છે અથવા તેની વચ્ચે જે કાપેલું અંતર છે એને પિચ કહેવામાં આવે છે, બરાબર. અહીંથી અહીં સુધીનું જે અંતર, આ પહેલું પરિભ્રમણ અહીં પૂરું શરૂ થયું દાખલા તરીકે, અહીંથી બીજું પરિભ્રમણ અહીં પૂરું થયું, તો ત્યાં સુધીમાં જે અંતર કાપ્યું છે ને, બરાબર, સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપ્યું છે એને શું કહેવામાં આવે છે? પિચ કહેવામાં આવે છે. પિચ એટલે કે રમતની પિચની વાત નથી થતી, ક્રિકેટની પિચ, બરાબર, પણ આ જે અંતર છે એને આપણે પિચ કહીએ છીએ. અને આની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને શું કહેવામાં આવે છે મિત્રો?
તો એ પણ આપણે યાદ રાખશું કે એને કહેવામાં આવશે હેલિક્સ. તો આ રીતે આપણે એનો ગતિમાર્ગ છે સર્પિલ આકારનો કઈ રીતે થાય, બરાબર. એમાં ખાસ બે ઘટકો, એક લંબ ઘટક અને સમાંતર ઘટક. લંબ ઘટકના કારણે એનો ગતિપથ છે વર્તુળાકાર બનશે અને સમાંતર ઘટક છે તો સમાંતર ઘટક જ્યારે સમાંતર ઘટકના કારણે છે એની પર ચુંબકીય ક્ષેત્રની અસર છે આ સમાંતર ઘટક ઉપર થવાની નથી, એટલે એના કારણે એની સમક્ષિતિજ દિશામાં ગતિ થશે અને પરિણામે એનો આકાર છે કેવા આકારનો થશે, તો સર્પિલ આકારનો એનો ગતિપથ છે એ થશે, બરાબર. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણ છે એની ગતિ અને એની અંદર આપણે કેટલાક સમીકરણો સૂત્ર આપ્યા, r mv/qb, બરાબર. આ બધા સૂત્ર પણ આપણે યાદ રાખશું મિત્રો. અને આના આધારે આપણે સાયક્લોટ્રોનની રચના, એનો સિદ્ધાંત, એની કાર્ય પદ્ધતિ, એ દરેક બાબતની ચર્ચા છે આપણે આગળના વિડિયો લેક્ચરમાં કરશું, બરાબર. આની ઉપર આધારિત એક ઉદાહરણ આપ્યું છે, સાથે સાથે ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ મિત્રો. ઉદાહરણ આપ્યું છે, જોઈએ ઉદાહરણ નંબર 4.3 ની રકમ. તો 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે. પહેલા તો ચુંબકીય ક્ષેત્ર આપણે આપી દીધું એટલે આપણે એ લખી નાખીએ કે અહીં b બરાબર કેટલા આવ્યા 6 × 10⁻⁴. એને લંબ રૂપે, બરાબર, એટલે જે કણ દાખલ થાય છે એ લંબ રૂપે દાખલ થાય છે. પહેલું જે આપણે આકૃતિ જોઈ હતી એ આકૃતિ, બરાબર, વર્તુળાકાર ગતિ લંબ રૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી, એટલે એની ઝડપ અથવા તેનો વેગ આપ્યો છે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ ગતિ કરતા ઇલેક્ટ્રોન, એટલે કે અહીં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર. કણ જે ગતિ કરે છે એ કણ કયો છે, ઇલેક્ટ્રોન, જેનું દળ આપણે આપી દીધું છે 9 × 10⁻31 કિલોગ્રામ અને એનો વીજભાર એ પણ આપણે ખ્યાલ હોય, છતાં અહીં આપ્યો છે 1.6 × 10⁻19 કુલમ. ના માર્ગની ત્રિજ્યા કેટલી છે તે કે આપણે મેળવવાનું છે આ ગતિમાર્ગની ત્રિજ્યા, જેનું સૂત્ર આપણે તારવી ચૂક્યા છીએ મિત્રો. તેની પરિભ્રમણની આવૃત્તિ કેટલી છે, બરાબર, એટલે કે આપણે મ્યુ મેળવવાની છે. તો આવૃત્તિનું સૂત્ર પણ મિત્રો આપણે મેળવ્યું અને છેલ્લે તેની ઊર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી છે, એટલે કે એની ઊર્જા એટલે અહીં ગતિ ઊર્જા, બરાબર, કારણ કે ગતિ કરે છે એટલે ગતિ ઊર્જા હોય ને, બીજી તો કઈ ઊર્જા હોય, બરાબર. તો ગતિ ઊર્જા કે, પરંતુ આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાની છે. આપણે જૂલમાં મળશે તો આપણે સંબંધ પણ આપી દીધો છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય, બરાબર, 1.6 × 10⁻19 જૂલ થાય. તો એ આપણે મેળવવાનું છે. ચાલો 1 બાય 1 ત્રણે વસ્તુ આપણે મેળવી નાખીએ મિત્રો. સૌપ્રથમ આપણે r બરાબર સૂત્ર વાપરશું mv/qb. આ સૂત્ર દ્વારા આપણે ત્રિજ્યા મળી જશે મિત્રો, કારણ કે આપણી પાસે બધી વસ્તુ છે. m એટલે દળ, ઇલેક્ટ્રોનનો દળ છે, v ઇલેક્ટ્રોનનો વેગ છે, q ઇલેક્ટ્રોનનો વીજભાર એ પણ આપણી પાસે છે અને ચુંબકીય ક્ષેત્ર પણ છે. 9.1 દળ આપ્યું છે, 9.1 × 10⁻31 કિલોગ્રામ. કિલોગ્રામમાં છે એટલે ફેરવવાની કઈ ઝંઝટ નથી. વેગ તો 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં q વીજભાર, તો ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર આપણે આપી દીધું છે, ક્યાં આપ્યું, 6 × 10⁻⁴ ટેસ્લા. તો 6 × 10⁻⁴ ટેસ્લા આનું સાદુરૂપ આપશો તો તમને અને ત્રિજ્યા મિત્રો મળશે આપણે 28.12 × 10⁻² મીટર, અથવા એને સેન્ટીમીટરમાં લખીએ તો 28.12 સેન્ટીમીટર, બરાબર. આપણે 100 વડે ગુણીએ તો આપણે સેન્ટીમીટરમાં એની વેલ્યુ છે 28.12 સેન્ટીમીટર મળી ગઈ. ચાલો ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે શું મેળવશું, તો બીજી વસ્તુ મિત્રો આપણે મેળવવાની છે કે આવૃત્તિ, પરિભ્રમણની આવૃત્તિ મળશે, એટલે કે મ્યુ મેળવવાનું છે. તો મ્યુ નું મિત્રો આપણી પાસે સૂત્ર હતું મ્યુ બરાબર qb/2πm, બરાબર. તો આની અંદર આપણે કિંમત મૂકીએ, q ની જગ્યાએ 1.6 × 10⁻19 કુલમ, b ની જગ્યાએ તો 6 × 10⁻⁴ ટેસ્લા અને છેદમાં 2π એટલે 3.14 અને m એટલે 9.1 × 10⁻31, બરાબર. મ્યુ બરાબર સૂત્ર કયું છે qb/2πm. હવે દરેકની કિંમત મૂકીને સાદુરૂપ આપીએ મિત્રો તો આપણને મ્યુ ની કિંમત 17 × 10⁶ ઘાત અને આવૃત્તિ છે એટલે એકમ શું આવશે, સેકન્ડ ઇન્વર્સ, અથવા તો આપણે એને હર્ટ્ઝ પણ લખી શકીએ, એટલે 17 × 10⁶ હર્ટ્ઝ, અથવા તો 10⁶ ઘાત છે એટલે આપણે મેગા હર્ટ્ઝ પણ કહી શકીએ, એટલે 17 મેગા હર્ટ્ઝ. તો આપણે આવૃત્તિ છે મ્યુ મળી ગઈ. મ્યુ કેટલી થશે મિત્રો, તો 17
મેગાહર્ટ્ઝ. બંને વસ્તુ મળી ગઈ, r અને ન્યુ. ત્યારબાદ ત્રીજી વસ્તુ આપણે મેળવવાની છે એની ગતિ ઊર્જા, બરાબર, અથવા તો ઊર્જા. તો k બરાબર આપણે સૂત્ર વાપરીએ મિત્રો 1/2 mv², બરાબર. તો આની અંદર 1/2 m એટલે દળ એટલે 9.1 × 10⁻31 કિલોગ્રામ અને v એટલે વેગ. તો વેગ આપણને આપ્યો છે મિત્રો અહીંયા 3 × 10⁻7 એનો વર્ગ કરશો એટલે 9 × 10⁻14 બરાબર, સોરી 9 × 10⁻14 મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. આનો વર્ગ કરશો એટલે 3 નો વર્ગ 9, 10⁻7 નો 10⁻14. આનું સાદું આપશો મિત્રો તો 4 × 10⁻16 બરાબર જૂલ. આપણે શું મળશે? 4 × 10⁻16 જૂલ મળશે. હવે આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા છે. તો પહેલા તો જૂલને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટેનો આપણી પાસે સંબંધ છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા થાય? 1.6 × 10⁻19 જૂલ, બરાબર. અહીંયા મૂકું છું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એટલા જૂલ થાય. હવે આપણી પાસે જૂલ કેટલા છે? તો 4 × 10⁻16 જૂલ, બરાબર. આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા છે. તો ત્રિરાશિ શું મૂકશું મિત્રો? આપણે ત્રિરાશિની અંદર આપણે પહેલા એવું લખશું કે 1.6 × 10⁻19 જૂલ હોય ત્યારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો 4 × 10⁻16 જૂલ હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? એટલે ટૂંકમાં આપણે આને 1.6 × 10⁻19 વડે ભાગવા પડશે જે આપણે વેલ્યુ મળી, બરાબર. તો k બરાબર 4 × 10⁻16 છેદમાં કેટલા આવશે? 1.6 × 10⁻19 અને આપણે ભાગશું તો તમને જે ઊર્જા મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. એ કેટલી મળે છે મિત્રો? તો એ 2.5 × 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે, બરાબર. અથવા તો અહીં 10⁻³ ઘાત છે એટલે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ પણ લખી શકીએ મિત્રો. તો આ રીતે મિત્રો આપણે ઊર્જા છે ગતિ ઊર્જા કેટલી મળી? 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા આપણે મિત્રો દાખલાની અંદર ત્રણ વસ્તુ મેળવી. ત્રિજ્યા મેળવી, આવૃત્તિ મેળવી, બરાબર, અને ઊર્જા એટલે કે ગતિ ઊર્જા છે એ મેળવી. આ રીતના દાખલાઓ છે તમે પણ તમારી રીતે શીખવાનો પ્રયત્ન કરજો, બરાબર. વારંવાર કહું તો શું મિત્રો, પરંતુ કેટલા વિદ્યાર્થીઓ આ પ્રકારના દાખલાઓ છે ગણતા છે એ તો મારો રામ જાણે મિત્રો હવે, બરાબર. ચાલો અહીંયા રાખીએ મિત્રો.